હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન ધકાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે યુનિટ 2 તેને એક્ટિવિટી 2B સમજવા જઈ રહ્યા છીએ. આના પહેલાના લેક્ચરમાં આપણે હાઉ મેની ડીડ યુ એટલે કે ગોપાલ અને એણે જાયન્ટ સાથે કઈ રીતે ફાઇટ કરી અને તેમાં કઈ રીતે વિનર થયો અને પોતાની આવડતથી પોતાની સ્માર્ટનેસથી તે એમાં કેવી રીતે બહાર આવ્યું તેના વિશે આપણે સમજ્યું. તો તમને એ બરાબર રીતે સમજાઈ ગયું હશે. આજના આ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2B સમજવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ મહાન નેતાની નેતા વિશે છે, જે આપણે તેને સમજતા જઈએ અને તમે જેમ જેમ એમાં જોશો તમને ખ્યાલ આવશે કે એક એવું બાળક કે જે નાનપણથી જ એનામાં આગળ વધવાના ગુણો દેખાતા હતા, તે પ્રકાશમાન હતું અને તેના જે ન્યૂ વર્ડ્સ છે, જે એક્ટિવિટી 2B છે, તે આપણે જોઈએ. વિન્ડો એટલે બારી, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ કોલ એટલે બોલાવવું, ટુ સર્વ એટલે પીરસવું, બેગર એટલે ભિખારી, રિયલી એટલે ખરેખર, પુઅર એટલે ગરીબ, હંગરી એટલે ભૂખ્યો અને નોન એટલે જાણી. આ જે એક્ટિવિટી છે એના ન્યૂ વર્ડ્સ છે. આ એક્ટિવિટી એટલા માટે મહત્વની બને છે ફ્રેન્ડ્સ, હું વાત કરું કે ગાંધીજી જ્યારે નાના હતા અને એકવાર પોતે ખોટું બોલ્યા અને પછી તેણે એમાં પશ્ચાતાપ કર્યો. તમે એ પ્રસંગ તો બધા જાણતા જ છો કે એને પોતે ચોરી કરી હતી અને પછી એમણે વાત પોતાના પિતાજીને કરી અને પિતાજી પાસે કઈ રીતે માફી માંગી તે પણ જોયું કે આપણે કોઈ પણ ભૂલ કરી હોય અને એનો સ્વીકાર કરીએ તો એનાથી મહાનતા તો કોઈ વસ્તુની છે જ નહીં. બીજા નંબરમાં જ્યારે એ શાળાએ ભણતા અને એને એમના શિક્ષકે કીધું કે તમે એને શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું હતું અને એને વાત કરી કે ભાઈ આ સ્પેલિંગ છે તે ખોટો લખ્યો છે, તો તમે આ સ્પેલિંગ લખ, પણ ત્યારે પણ એને એમ કીધું કે નહીં, એ જે ખોટું છે એ ખોટું, હું એમાં નહીં કરું. એટલે નાનપણથી જ એનામાં ઈમાનદારીના ગુણ હતા. તો એવા જ આપણે એક મહાન જે નેતા છે, આઝાદીના લડવૈયા છે, એની વાત અત્યારે એક્ટિવિટી 2Bમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણે તેને રીડિંગ સાથે સમજીએ. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." જો અહીંયા બેગર ન્યૂ વર્ડ છે, બેગર એટલે ભિખારી. એક છોકરાની વાત કરવામાં આવી છે કે એક છોકરો બારી પાસે ટેબલમાં બેઠો હતો. તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો. તેના મમ્મીએ પૂછ્યું, "શું તે તારો નાસ્તો કર્યો?" બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. છોકરો બોલ્યો, "ના." મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો આપ્યો. તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં જ હતો ત્યાં એક ભિખારી, બેગર એટલે ભિખારી, તેને બારણે આવ્યો અને બોલ્યો, "પ્લીઝ મને કંઈક ખાવાનું આપો." સેકન્ડ પેરેગ્રાફ. The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. જો ફ્રેન્ડ્સ, આ સેકન્ડ પેરેગ્રાફમાં ઘણું બધું આપણને જાણવા મળ્યું કે એ જે બોય હતો એણે જોયું કે એટ ધ ડોર સ્ટેપમાં ભિખારી આવીને ઊભો છે અને પોતે નાસ્તો કરવા બેઠો છે, પણ તેણે પહેલાં એને જોયો ધ્યાનથી અને પછી એણે અવલોકન કર્યું કે આ ભિખારી ખરેખર પુઅર એટલે ગરીબ થાય અને બિચારો પણ, તો કે અને હંગરી એટલે ભૂખ્યો. તો તેણે તેની સામે જોયું, અવલોકન કર્યું અને તરત જ એણે જોઈ લીધું કે નહીં, આ જે ભિખારી છે એ ખરેખર તેને ભૂખ લાગી જ છે. બરાબર? તો શું થયું કે છોકરાએ ભિખારી તરફ જોયું, તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. તેણે પોતાનો નાસ્તો
ભિખારીને આપી દીધો. ભિખારી ખૂબ ખુશ થયો. આ એ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. જોયું ને ફ્રેન્ડ્સ કે સુભાષચંદ્ર બોઝ આપણા નેતાજી આ જે છોકરો હતો ને એનો આપણને આમાં કયો ગુણ પહેલા વહેલા તો જોવા મળ્યો કે પહેલા વહેલા તો દયા ગુણના, જે અત્યારે બધામાં આપણને એમ શીખવાડવામાં છે કે બધાની દયા રાખવી જ જોઈએ, બધા પ્રત્યે આપણે આદર રાખવો જોઈએ. એ વાત બરાબર, પણ હવે આ જે ભિખારીની વાત કરવામાં આવી તો નેતાજીએ શું કર્યું કે પહેલાં એનું અવલોકન કર્યું. કારણ કે જે ખરેખર જેને જરૂરિયાત હોય, જેના ઓલા પરથી જ આપણને ખ્યાલ, આપણે એનું ડિસ્ક્રિપ્શન કરીએ ત્યાં જ આપણને ખ્યાલ આવે છે. તો નેતાજીએ પહેલાં એ જ કર્યું કે જોયું ને ખરેખર આને જરૂરિયાત છે, એટલે તરત જ એણે પોતે નિર્ણય લઈ લીધો, મમ્મીને પૂછવા પણ ન રહ્યા અને પોતાનો જે નાસ્તો હતો એ તરત જ એને આપી દીધો. તો આ પણ એના ગુણ નાનપણથી જ હતા કે નાનપણથી જ એણે જોયું કે ખરેખર જે જરૂરિયાતવાળા છે એને આપવું જ જોઈએ અને એ સમયે પછી કોઈને પૂછવાની વાટે રહેવું જોઈએ નહીં. કારણ કે અત્યારે આપણે સમય પ્રમાણે જોઈએ છીએ કે મંદિર પાસે પછી બહાર રસ્તા ઉપર ઘણા એવા માણસો પણ જોઈએ જે ભીખ માંગતા હોય પણ ખરેખર એને જરૂરિયાત ન હોય, એ લોકો કામ પણ કરી શકે એમ હોય. તો આવી રીતે આપણે નાનપણથી જ આપણે અવલોકન કરવાની ક્ષમતા, અવલોકન કરવાનું શીખવાનું, એટલે કે ડિસ્ક્રિપ્શન કરવાનું અને પછી આપણે નિર્ણય લેવાનો. અને હા, આપણે દયાભાવ તો રાખવાનો છે, પણ ક્યારે ખરેખર સામેવાળો વ્યક્તિ છે તે જરૂરિયાતવાળો છે ત્યારે. તો આગળ જતાં તમે બધાને તો ખબર જ છે, તમારે સાયન્સમાં આવતું જ હશે કે આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એણે તો કેવડી મોટી આઝાદીની લડત ચલાવી હતી અને એમાં એમણે ઘણા બધા સૂત્રો પણ આપ્યા હતા અને એક સંગઠન કર્યું હતું અને કઈ રીતે એણે દેશને આઝાદી અપાવવા માટે પોતાનો ભાગ પણ આપ્યો હતો. તો તમે બધાએ આ એક્ટિવિટી ટૂંકી છે એમાં આપણે આના વિશે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે જાણ્યું. હવે એના નીચેના જે ટ્રુ ફોલ્સ છે એ તમે જાતે કરવા માટે પ્રયત્ન કરજો, બરાબર? કારણ કે તમે આ જે આપણું લેસન છે ને આ કમ્પ્રિહેન્શન ટાઈમ છે, ઉપર એક કમ્પ્રિહેન્શન આપી દીધું છે અને એના આધારે આપણે એના આન્સર લખવા, બરાબર? એટલે પેરેગ્રાફ આપ્યું છે. હવે આપણે 7th સ્ટાન્ડર્ડમાં આવ્યા ને તો આપણે એ પણ શીખવાનું છે. આપણે 6માં તો શીખી જ ગયા કે ઉપર પેરેગ્રાફ આપ્યો હોય અને એના આધારે આપણે નીચેના આન્સર આપવાના. તો જો અહીંયા સૂચના શું આપ્યું છે કે ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. એટલે કે આપણે બેની જોડીમાં કામ કરવાનું છે. તો અત્યારે આપણે આ રીતે પેરેગ્રાફ કરશું કે જે નીચેના વિધાનોની ચર્ચા કરવાની અને એને જે ખરું છે એની સામે રાઈટ પાડવાનું અને ખોટું છે તેની સામે ખોટું કરવાનું. તો પહેલું ફર્સ્ટ વન શું છે તો કે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો મમ્મીએ નાસ્તો આપ્યો હતો ભિખારીને. તો તમે તરત જ ઉપરનો પેરેગ્રાફ જોશો તો એમાં આપણે અત્યારે સમજીએ તો આપણે તરત જ આઈડિયા આવી જાય કે મમ્મીએ નહોતો આપ્યો, કોણે આપ્યો હતો તો કે ધ બોય. તો આ સેન્ટેન્સીસ છે એ ટ્રુ આવે કે ફોલ્સ આવે? તો તમે તરત જ કહેશો કે આ સેન્ટેન્સીસ છે એ ફોલ્સ આવે. ફોલ્સ FALSE, ફોલ્સ એટલે ખોટું અને ટ્રુ એટલે સાચું. ત્યાર પછીનું સેકન્ડ વન છે ધ બોય વોઝ સ્ટડી, એટલે કે છોકરો ભણી રહ્યો હતો. તો ફ્રેન્ડ્સ આપણે ફર્સ્ટમાં જોયું કે મમ્મી છે તે નાસ્તો નથી આપતા, કોણ આપે છે? બોય આપે છે. એટલે પહેલામાં શું મેં લખ્યું? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. પછી સેકન્ડ વન છે બીજું કે ધ બોય વોઝ સ્ટડી. સ્ટડી એટલે ભણવું. તો આપણે પહેલા પેરેગ્રાફમાં જોઈએ તો આપણે તરત જ કહીએ કે હા છોકરો ભણી રહ્યો હતો. તો એમાં શું આવશે? ટ્રુ. ત્યાર પછીનું થર્ડ વન છે એટલે વાંચી ઉપર મેળવી અને પછી આ એક્ટિવિટી તમારે કરવાની. પછી થર્ડ વન છે કે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે જો આમાં કે નેતાજી એવું શબ્દ નથી લખ્યું પણ આપણા સુભાષચંદ્ર બોઝ છે એને આપણે કેમ ગાંધીજીને મહાત્માનું બિરુદ મળ્યું હતું એવી રીતે આને નેતાજી બધા કરીને સુભાષચંદ્ર બોઝને નેતાજી કરીને બોલાવ્યા. તો નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો કે નેતાજીએ તેનો નાસ્તો બેગરને આપ્યો. તો એમાં શું આવશે? ટ્રુ આવશે, એટલે કે સાચું. હવે ફોર્થ વન છે ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. હું આનું ગુજરાતી કરી દઉં પણ તમારે એ જાતે એમાંથી શોધી અને એના આન્સર લખવાના છે. તે છોકરાએ કશું ખાધું નહોતું. ફિફ્થ વન ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ થોડા પૈસા પણ માંગ્યા, બરાબર? હવે આ બંને આન્સર છે એ તમે જાતે લખવા પ્રયત્ન કરજો. હવે આપણે આગળ થોડું સમજીએ. ફ્રેન્ડ્સ તમે એક્ટિવિટી 2 બી સમજી લીધી. હવે આપણે સમજીએ એક્ટિવિટી 5. હવે એમાં શું છે? પેજ નંબર 180 ઉપર છે કે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે તમારે નીચેના જે વાક્યો છે
ખૂબ સાવચેતીથી એટલે કે સંભાળીને ધ્યાનથી વાંચવાના છે અને પછી પ્રશ્નો બનાવવાના છે. હવે જો પહેલા એમાં એમ લીધું છે કે ગોપાલ bought fresh jalebies. બરાબર. હવે અહીંયા તો આપણને આપ્યું છે તો તમારે જો આ રીતના આપણને પ્રશ્ન આપ્યો છે કે ગોપાલ bought fresh jalebies. હવે આને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો કઈ રીતે બનાવશું? તો હવે અહીંયા જો મેં તમને 6th સ્ટાન્ડર્ડમાં સમજાવ્યું હતું સિમ્પલ પાસ્ટ ટેન્સ કે જ્યારે સાદા ભૂતકાળમાં આપણે નકાર કે હકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું ત્યારે આપણે કોને લઈ લેવાના? ડીડ. આ ડીડ છે ને એ ભૂતકાળનું રૂપ છે. મૂળ રૂપ શું છે એનું? ટુ રૂપ. તો ડીડ આવે એટલે વાક્ય કેમ બને? તો કે ડીડ ગોપાલ. હવે બોટ તો મેં તમને નોંધમાં પણ લખાવ્યું હતું કે બોટ એનું મૂળ રૂપ શું આવી જશે? બાય. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ. બરાબર. તો એ ગોપાલે આમાં એવો પ્રશ્ન કર્યો કે ગોપાલે ફ્રેશ જલેબી ખરીદી. તો એનો આન્સર શું આપણે લખીએ? તો કે યસ હી ડીડ. તો કે હા ગોપાલે ખરીદી અથવા નો ખરીદી હોય તો નો હી ડીડ નો. આ ટૂંકા આન્સર છે. આપણે એને મોટા જવાબ પણ આપી શકીએ ને કે યસ હી બોટ બાય બોટ કરીને પાછું યસ હી બોટ ફ્રેશ જલેબીસ. તો ફ્રેન્ડ્સ આ એક્ટિવિટી 5 લેવાનું કારણ એ કે એમાં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની વાત કરવામાં આવી છે અને સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે જ્યારે ડીડ આવે ત્યારે આ જે બોટ છે એ કેવો આવી જાય? મૂળ રૂપમાં આવી જાય, બેઝિક ફોર્મમાં આવી જાય. તો આ તમારે બરાબર રીતે સમજવાનું અને એના પછીના જે પ્રશ્નો છે એ પણ તમે જાતે કરવા માટે પ્રયત્ન કરજો. કારણ કે તમને જો આ સમજાઈ જશે, તમને આગળ મેં નોંધ પણ લખાવી આગળના વિડીયોમાં પણ બધે તમને સમજાવ્યું છે, તો તમે એને બરાબર રીતે સમજી લેજો કે જેથી તમને એ બરાબર સમજાઈ જાય. હજી પણ આજે આગળ હું એક એવો વિડીયો મૂકીશ કે જેમાં તમને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વધારે સરસ રીતે સમજાઈ જાય. પણ તમે પણ તમારા પ્રયત્ન કરજો. તો આજના લેક્ચરમાં બસ આપણે આટલું શીખીશું. આવતા લેક્ચરમાં આપણે હજી વધારે નવું શીખવા માટે તૈયાર રહેશું. તો ત્યાં સુધી મને રજા આપશો. આવજો. થેન્ક યુ.